હેલો ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. એટલે આજનો આપણો વિષય કયો છે? બીએ, જેને ટૂંકમાં આપણે કહીએ છીએ. ગયા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો તો આર્થિક પ્રવૃત્તિના પ્રકારો. એમાં પહેલો પ્રકાર આપણે જોયો તો ધંધો એટલે શું, ધંધાના લક્ષણો, ધંધાના હેતુઓ અને ધંધાકીય જોખમના કારણો. આ ત્રણ પ્રશ્ન આપણે આગળના લેક્ચરોમાં એનો અભ્યાસ કરીને આવ્યા. ચલો, આજે આપણે આર્થિક પ્રવૃત્તિનો બીજો પ્રકાર, આર્થિક પ્રવૃત્તિનો બીજો પ્રકાર જેનું નામ છે રોજગારી. કયો પ્રકાર છે? રોજગારી, જેને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે નોકરી. શું કહેવાય છે બીજા શબ્દોમાં? નોકરી. ઇંગ્લિશમાં શું કહેવાય? જોબ આપણે જેને કહીએ છીએ. હવે નોકરી એટલે શું, પહેલા તો એ સમજવાનું છે. તો નોકરીનો અર્થ જોઈએ તો નોકરીનો પેલો સામાન્ય અર્થ એવો થાય છે, નોકરીનો સામાન્ય અર્થ એવો થાય છે કે રોજગાર એટલે નોકરી. બરાબર? અહીંયા પણ આપણે રાખો રોજગાર. એટલે રોજગારને ટૂંકમાં શું કહેવામાં આવે છે? બીજા શબ્દોમાં નોકરી કહે છે. હજી એની ડિટેલ સહિત વ્યાખ્યા છે. શારીરિક કે માનસિક શ્રમના બદલામાં, શારીરિક કે માનસિક શ્રમના બદલામાં નિશ્ચિત નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને નોકરી અથવા રોજગાર કહે છે. ખાસ આ બે શબ્દો ધ્યાનમાં રાખો, શારીરિક કે માનસિક શ્રમના બદલામાં. ચલો હું તમને ઉદાહરણ આપીને સમજાવું. દાખલા તરીકે શાળામાં કામ કરતો શિક્ષક, શાળામાં કાર્ય કરતો અથવા તો કામ કરતો કોઈ એક શિક્ષક છે, ટીચર છે, એ શું કરે છે? બોર્ડ ઉપર પોતાના હાથ વડે, ચોક વડે અથવા તો પેનથી શું કરે છે? શારીરિક કાર્ય કરે છે. કે હાથ અને પગના ઉપયોગ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહેવાય? શારીરિક પ્રવૃત્તિ. કે જેમાં તમે તમારા હાથનો ઉપયોગ, શારીરિક બળ લગાડો છો, તો એને શારીરિક શ્રમ કહેવાય. તો હું અહીંયા બોર્ડ ઉપર લખું છું તો મારા હાથનું વર્ક થાય છે, હાથ હલન ચલન કરે છે, તો એ મારું શારીરિક વર્ક થયું. પણ હું જે તમને અહીંયાથી માહિતી આપું છું, જે નોલેજ આપું છું, જ્ઞાન આપું છું, એ મારી કયો શ્રમ કહેવાય? માનસિક શ્રમ. એમાં મારી બુદ્ધિનો ઉપયોગ થાય છે. તો એ કોઈ પણ વ્યક્તિ હોય, એ કોઈ પણ વ્યક્તિ શારીરિક કે માનસિક શ્રમના બદલામાં શું મેળવતો હોય છે? નિશ્ચિત નાણાકીય વળતર. હું અહીંયા ભણાવવા માટે આવું તો મારું પેમેન્ટ છે, મારું વળતર છે, ફિક્સ હોય. કોઈ પણ જગ્યાએ તમે જોબ કરવા માટે જાઓ તો જોબની અંદર, નોકરીની અંદર તમને એક મહિનામાં કેટલી સેલેરી આપવામાં આવશે કેવું હોય? ફિક્સ હોય. એની અમાઉન્ટ ફિક્સ હોય. 15,000 રૂપિયા, 20,000 રૂપિયા, 25, 30, 35, 40, જેવી તમારી નોકરી એ પ્રમાણેનું તમારું વળતર નક્કી થાય. તો એ વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિને શું કહે છે? રોજગાર અથવા તો નોકરી. ઉદાહરણની અંદર યાદ રાખી શકાય, શાળામાં કાર્ય કરતા શિક્ષકો, કોઈ પણ જગ્યાએ કામ કરતો કર્મચારી આવે એટલે શું કરતો હોય? નોકરી કરતો હોય.
હવે એના પછી આપણે જોઈએ છીએ રોજગારના લક્ષણો. શું આવશે? રોજગારની લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાઓ એટલે એને લક્ષણો પણ કહેવાશે. લાક્ષણિકતાઓને શું કહેવાશે? લક્ષણો. હું ટૂંકમાં લખું છું, પોઈન્ટ નોટ ડાઉન તમે બુક ની અંદર કરતા રહેજો, કારણ કે બુક કરતા થોડા પોઈન્ટ જે અહીંયા લખાય છે થોડા ઈઝી હશે, સમજવામાં તમને સરળ બનશે. તો રોજગારમાં મળતું વળતર, પહેલો પોઈન્ટ. આગળ શબ્દ અહીંયા ઉમેરી દેવાનો. રોજગારમાં મળતું વળતર નિશ્ચિત હોય છે. એટલે અંડરલાઇનિંગ તમારે આ શબ્દ યાદ રાખવાનો. વળતર કેવું મળે આપણને? નિશ્ચિત. અને ઉપર વ્યાખ્યામાં પણ જોઈ શકો છો, તમે જે શ્રમ કરો છો એ કેવો છે? શારીરિક અને માનસિક બદલામાં જે વળતર મળે કેવું મળે છે? નિશ્ચિત. એટલે ફિક્સ પેમેન્ટ આપણને મળવાનું છે, એમાં કોઈ બાંધછોડ રહેતી નથી. એની પછી આગળ બીજો પોઈન્ટ, રોજગારમાં કામ કરતી વ્યક્તિને વેતન ઉપરાંત અન્ય લાભ મળે છે. રોજગારમાં કામ કરતી વ્યક્તિને વેતન તો મળે છે, ઉપરાંત અન્ય લાભ મળે છે. કેવા પ્રકારના લાભ હોય? દાખલા તરીકે પેન્શન છે, બોનસ છે, કર્મચારીઓને આપવામાં આવતા જુદા જુદા ભથ્થાઓ છે. તો આ જે છે કર્મચારીઓને આપવામાં આવતા વધારાના લાભ છે. ગવર્નમેન્ટ કર્મચારી હોય તો એ ગવર્નમેન્ટ કર્મચારી પોતાનું જે ગવર્નમેન્ટના રૂલ્સ પ્રમાણે 58 વર્ષ કે 60 વર્ષ પૂરા થાય એટલે એમનો પગાર શું થાય? ચાલુ હોય. દાખલા તરીકે કોઈ કર્મચારીનો એ રિટાયર્ડ થાય છે 60 વર્ષે, ત્યારે એનો પગાર ગવર્નમેન્ટ 40,000 આપે છે. તો એ 60 વર્ષ પછી જે નિવૃત્ત થાય તો એ નિવૃત્ત પછી એના 50% રકમ, એટલે 40,000 ના 50% 20,000 રકમ એને દર મહિને શું આપવામાં આવે? પેન્શન. જો એ નિવૃત્ત થઈ જાય છે, કામ ઉપર જવાનું નથી, તો એના બદલામાં શું મળ્યું? પેન્શન મળે છે. પણ અત્યારના જે ગવર્નમેન્ટ કર્મચારીઓ જે નવા છે એના માટે સરકારે આ નિયમ લાગુ પાડ્યો નથી. આ નિયમ રદ કરી નાખ્યો છે. જે જૂના કર્મચારીઓ છે એને જ આ પેન્શનનો નિયમ લાગુ પડે છે. બીજું છે બોનસ. તો બોનસ એટલે આપણને ખબર છે કે વાર કે તહેવાર, પણ આપણો જે ભારત દેશ છે એ ભારત દેશની અંદર દર વર્ષે દિવાળીના તહેવારોમાં શું આપવામાં આવે છે? બોનસ. રોકડમાં આપવામાં આવે, કોઈ વસ્તુ કે સેવા સ્વરૂપે આપણને મળે છે. એટલે એ મહિનાનો પગાર તો આપણને મળે દિવાળી મહિનાનો, પણ વધારાની બીજી વસ્તુ પણ આપણને મળે છે. ભથ્થાની અંદર ઘર ભાડા ભથ્થું આવે, તબીબી ભથ્થું આવે. કે જો કોઈ કર્મચારી કંપનીમાં કામ કરે છે અને કંપનીમાં કામ કરતા એને કોઈ બીજી જગ્યાએ સ્થળાંતર થવાનું થાય તો એ જગ્યાએ કંપની એને પોતાના ભાડે, એટલે કે પોતે શું કરે છે? ભાડું આપીને એને ઘર રહેવા માટે આપે છે. તો એ ઘર ભાડા ભથ્થું પણ કોણ ચૂકવતું હોય? કંપની જ પેડ કરતી હોય છે. તો આ થઈ ગયો બીજો પોઈન્ટ. કર્મચારીઓને શું આપવામાં આવે છે? વેતન ઉપરાંત અન્ય લાભ. એના પછી આગળ ત્રીજો પોઈન્ટ હું તમને શીખવાડું. રોજગારમાં કામ કરતા કર્મચારીનો, જે પણ કર્મચારી છે એ કર્મચારીનો કાર્યનો સમય, લાયકાત વગેરે નક્કી હોય છે. રોજગારમાં કામ કરતા કર્મચારીની કઈ કઈ વસ્તુ? કાર્યનો સમય અને લાયકાત નક્કી હોય છે. દાખલા તરીકે શિક્ષક છે તો શિક્ષક હોય તો કમ્પલસરી એના માટે ડિગ્રી આવે છે બીએડ ની ડિગ્રી, એટલે કે એમકોમ બીએડ કરેલા શિક્ષકો હોવા જોઈએ. તો એની લાયકાત થઈ ગઈ.
કાર્યનો સમય તો અમારે સ્કૂલનો સમય હોય સવારે 7 વાગ્યાથી બપોરે 12:30 સુધી, તો એ મારા કાર્યનો સમય થઈ ગયો. તમે કોઈ બીજી જગ્યાએ મલ્ટીનેશનલ કંપની કોઈ નાના એવા બિઝનેસની અંદર કામ કરતા હોય તો એનો જે પણ સમય હોય સવારે 10 થી સાંજના 7 છે, બરોબર, એની અંદર પણ લાયકાત નક્કી હોય છે કે શું કરેલું હોવું જોઈએ. બીકોમ છે, બીબીએ છે, બીસીએ, એમકોમ, એમબીએ, જે પણ ડિગ્રી તમે મેળવેલી હશે એ તમારા માટે શું બને છે? લાયકાત. એટલે નોકરી કરવી હોય, રોજગાર મેળવવો હોય તો આ વસ્તુ કમ્પલસરી, કાર્યનો સમય પણ નક્કી હોય અને એમની લાયકાત પણ નક્કી હોય છે. ચલો એના પછીનો પોઈન્ટ જોઈએ. રોજગારમાં માલિક અને કર્મચારી, રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર કામ કરતા હોય છે. કે રોજગારની અંદર જે માલિક છે અને કર્મચારી બંને શું હોય? કરાર હોય. કારણ કે જ્યારે તમે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જાઓ, જોબ તમે પાકી કરો એટલે તમારા અને માલિક બંને વચ્ચે કરાર થાય, એગ્રીમેન્ટ થાય. કઈ કઈ બાબતનો હોય? તો પહેલું કાર્યના સમયનો હોય. બીજું વળતર અમને કેટલું આપવામાં આવશે, વળતર ઉપરાંત અમને કયા કયા લાભ મળવાના છે. એટલે રોજગાર કરો તો માલિક અને કર્મચારી બંને વચ્ચે શું થાય છે? કરાર થાય છે. એ કરારની અંદર આ બેઝિક વિગતો લખેલી હોય, કાર્યનો સમય, પછી વેતન કેટલું મળશે, વેતન ઉપરાંત અન્ય લાભ કેટલા મળશે, એ બધી વિગતો એ કરારમાં નક્કી થાય છે. વર્ષના અંતે કેટલું ઇન્ક્રીમેન્ટ, કેટલો વધારો મળશે અમને પગારમાં, આ બધી બાબતો કેમાં થાય છે? રોજગારમાં જોવા મળે છે. એના પછી આગળનો પોઈન્ટ, રોજગાર કરતી વ્યક્તિએ કોઈ મૂડીરોકાણ કરવું પડતું નથી. આપણે તો શું કરીએ છીએ? નોકરી કરવાની છે, જોબ કરીએ છીએ. હું અહીંયા તમને ટીચિંગ માટે આવું છું, ભણાવવા માટે આવું છું, તો શું મેં અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે? મૂડીરોકાણ કરેલું હશે? મારું આમાં કોઈ જ મૂડીરોકાણ હોતું નથી. મારે શું હોય? મારો સમય નક્કી હોય અને સમયના બદલામાં કેટલું વેતન લેવાનું છે, કોઈ પણ જાતનું રોકાણ મારે કરવાનું હોતું નથી. તો એ જ રીતે તમે જે પણ જગ્યાએ નોકરી કરવા માટે જાઓ છો તો ત્યાં કોઈ પણ જાતનું આપણે રોકાણ કરવાનું હોતું નથી. ક્લિયર પોઈન્ટ? કેટલા મુદ્દા થયા? 5. હજી એક મુદ્દો આપણે લખી નાખીએ. રોજગાર એ પરાવલંબી પ્રવૃત્તિ છે. રોજગાર એ પરાવલંબી પ્રવૃત્તિ છે. પરાવલંબી એટલે કે બીજાના પર આધાર. આનો રોજગારનો આધાર કોની ઉપર છે? બીજા ઉપર. કારણ કે તમે જે જગ્યાએ નોકરી કરવા માટે જાઓ છો એના ઉપર તમારો આધાર રહેલો છે, એટલે બીજા ઉપર આધારિત છે. એટલે એના માટે શું કહેવાય છે? પરાવલંબી પ્રવૃત્તિ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હું જે અંડરલાઇનિંગ કરું તમને એ પોઈન્ટ તમારે યાદ રાખવાના. વળતર નિશ્ચિત, વેતન ઉપરાંત અન્ય લાભ, કાર્યનો સમય અને લાયકાત, માલિક અને કર્મચારી, મૂડી રોકાણ કરવું પડતું નથી અને પરાવલંબી પ્રવૃત્તિ. આ 6 મુદ્દા થયા, બરોબર? તો આ 6 મુદ્દા તમારે, કારણ કે આ જે પ્રશ્નો છે એ 2 ગુણમાં પૂછાય અથવા 3 ગુણમાં પૂછાય. પ્રશ્ન આખો શું પૂછાશે? 2 ગુણમાં અથવા 3 ગુણમાં. 1 માર્ક્સમાં પૂછાશે તો આ વ્યાખ્યા આવશે. 1 માર્ક્સની અંદર વ્યાખ્યા પૂછાય, રોજગાર એટલે શું, અથવા તો શબ્દ બદલે નોકરી એટલે શું. તો વ્યાખ્યા તમારે આ બંને પોઈન્ટ લખવાના જ છે કે રોજગાર એટલે નોકરી કે શારીરિક કે માનસિક શ્રમના બદલામાં નિશ્ચિત નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને રોજગાર અથવા નોકરી કહે છે. 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, રોજગાર એટલે શું, રોજગારની લાક્ષણિકતાઓ જણાવો. તો વ્યાખ્યા લખવાની અને 2 માર્ક્સ છે એટલે 2 મુદ્દા અથવા તો 3 મુદ્દા સમજાવવાના. 2 મુદ્દા કમ્પલસરી છે, પણ તમારી પાસે જો સમય હોય તો કેટલા મુદ્દા લખવાના? 3.
4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, સોરી 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો રોજગાર એટલે શું, રોજગારની લાક્ષણિકતાઓ, તો તમારે આ 5 મુદ્દા લખવાના. મેં બોર્ડ ઉપર 6 લખેલા પણ મેક્સિમમ કેટલા લખવાના? 5. એટલે મેં અહીંયા ચોપડીની અંદર તમને 7 આપેલા પણ આપણે જે યાદ રાખવા લાયક છે 6 જ મુદ્દા મેં અહીંયા નોટ ડાઉન કરેલા છે, કારણ કે પ્રશ્ન વધારેમાં વધારે 3 ગુણમાં આવશે અને 3 માર્ક્સની અંદર વ્યાખ્યા અને આટલા મુદ્દા બરોબર છે. અથવા ખાલી એવું પૂછાય રોજગારની લાક્ષણિકતાઓ 3 માર્ક્સમાં તો પણ 6 મુદ્દા થઈ ગયા. એટલે વધારે માહિતી આપણે યાદ રાખવાની કોઈ જરૂર છે નહીં. આ થઈ ગયો આપણો બીજો આર્થિક પ્રવૃત્તિનો પ્રકાર કમ્પ્લીટ થઈ ગયો, રોજગાર એટલે કે નોકરી. ચલો હવે એના પછી આપણે ત્રીજા નંબરનો આર્થિક પ્રવૃત્તિનો પ્રકાર આવે છે વ્યવસાય. ચોપડીની અંદર બીજો છે પણ મેં બોર્ડ ઉપર ત્રીજો લીધેલો છે, કારણ કે આની અંદર આપણે થોડી માહિતી વધુ સમજવાની છે એટલા માટે. વ્યવસાય પહેલા આપણે શું સમજશું? વ્યવસાયનો અર્થ. શું? વ્યવસાયનો અર્થ. ચલો વ્યવસાયનો અર્થ લખું છું બોર્ડ ઉપર. આ જ પ્રશ્ન પહેલા હું કહી દઉં, આવતા વર્ષે ધોરણ 12 BA વિષયમાં પહેલા ચેપ્ટરમાં પાછો આવશે. આવતા વર્ષે 12 કોમર્સની અંદર પાછો આ પ્રશ્ન રિપીટ થશે. એટલે મેં છે બંનેના અર્થ સેમ કરાવી દીધા કે જેથી તમને યાદ વધારે રાખી શકાય, ઝડપથી રહે. કારણ કે ચોપડીની અંદર થોડો ડિફરન્સ આપેલો પણ મેં 12માનો જ અર્થ 11મામાં શીખવાડેલો છે, એ યાદ રાખજો. ચલો અર્થ જોઈએ પહેલા આપણે. કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ થોડી વ્યાખ્યા મોટી છે. સમગ્ર સમાજને આપવામાં આવે. સમગ્ર સમાજને આપવામાં આવે. બદલામાં સમાજ પાસેથી ફી સ્વરૂપે વળતર મેળવવામાં આવે તો તેવી આર્થિક પ્રવૃત્તિને વ્યવસાય કહે છે. હવે આ વ્યાખ્યાને હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું તો વધારે સમજમાં આવશે. દાખલા તરીકે વ્યવસાયની વાત છે. વ્યવસાય એટલે પ્રોફેશન. તો ડોક્ટરની પ્રવૃત્તિ શું કહેવાય? વ્યવસાય કહેવાય. હવે ડોક્ટર બનવું હોય તો સામાન્ય આપણને યાદ છે, પિક્ચર જોઈ લે ને MBBS મુન્નાભાઈ, તો એવું કહી શકાય કે MBBS ની ડિગ્રી, MD અથવા MS, આ ડોક્ટરની અલગ અલગ ડિગ્રીઓ છે. તો ડોક્ટર બનવું હોય તો આપણી પાસે આ કોઈ એક ક્ષેત્રનું જ્ઞાન હોવું જોઈએ. MBBS નું હોવું જોઈએ, કાં તો MD અથવા તો કાં તો MS. તમારી પાસે કોઈ એક ડિગ્રી હોવી જોઈએ. તો જો પહેલું વાક્ય, કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને, તો મેં ક્ષેત્ર પસંદ કર્યું ડોક્ટર, એનું જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે ડિગ્રી આપણે મેળવી MBBS. હવે ડોક્ટર શું કરશે? સમાજના લોકોને સેવા આપશે. સમાજના લોકોને શું આપશે? સેવા.
એટલે કે સમાજની અંદર જે લોકો રહે છે અને જે પણ તકલીફો છે, જે પણ રોગ આવે છે, એ રોગનું એનું શું આપે છે? નિવારણ. તો જો એ જ્ઞાનનો લાભ કોને આપવાનો? સમાજને. તો ડોક્ટર પાસે સારી એવી લાયકાત છે, તો એનો એને ઉપયોગ કોની માટે કર્યો? સમાજ માટે કર્યો. બદલામાં સમાજ પાસેથી શું લે છે? ફી લેશે. ડોક્ટર પાસે તમે દવા લેવા માટે જાઓ તો ડોક્ટર તમને શું કરશે? ચેકઅપ કરશે. ચેકઅપ કરીને તમને જે પણ રોગ છે એ રોગને અનુરૂપ શું આપશે? દવા આપશે. તાવ આવ્યો છે, ઉધરસ થઈ છે કે શરદી થઈ છે, તો એને અનુરૂપ આપણને શું આપે છે? દવા આપે છે. દવા આપશે તો બદલામાં તમે એને શું આપશો? પૈસા ના કહેવાય, શું કહેવાય? ફી કહેવાય. કારણ કે ડોક્ટર છે સમાજ માટે શું કરે છે? સેવા. અને સેવાના બદલામાં સમાજ પાસેથી શું મેળવે છે? ફી મેળવે છે. એટલે આખી વ્યાખ્યા ફરી વખત બોલું છું. કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે, બદલામાં સમાજ પાસેથી ફી સ્વરૂપે વળતર મેળવવામાં આવે, તો તેવી પ્રવૃત્તિને વ્યવસાય કહે છે. હજી એક ઉદાહરણ તમને વધુ આપો. વકીલની પ્રવૃત્તિ. વકીલ જે કોર્ટની અંદર પિક્ચરોમાં તમે જોવો છો કેસ લડે છે, તો એના માટે શું હોય? તો એના માટે પણ ડિગ્રી આવે. LLB અથવા LLM માસ્ટર. કે વકીલ બનવું હોય તો તમારી પાસે આ ક્ષેત્રનું જ્ઞાન એટલે આ ડિગ્રી હોવી જોઈએ. વકીલ કોની સેવા કરશે? સમાજની. કે સમાજના લોકો જુદા જુદા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, તો એનું નિવારણ પણ કોણ લાવે છે? વકીલ. સામાન્ય આપણે જોઈએ છીએ, આપણે કોઈ પણ કાર્ય હોય, દાખલા તરીકે અત્યારે આપણે OBC વાળા વિદ્યાર્થીઓ હોય કે EWS વાળા વિદ્યાર્થીઓ હોય, દાખલો લેવો છે, તમારી જાતિનો દાખલો, તો તમારે શું કરાવવું પડે? વકીલ પાસે એફિડેવિટ કરાવવું પડે. તમે કોઈ જગ્યાએ ભાડે રહો છો, કોઈ જગ્યાએ તમે ભાડે દુકાન લીધી છે, તેનો ભાડા કરાર કરાવવો પડે. કોણ કરી આપશે? વકીલ. જેની પાસે લાયકાત છે, એની પાસે નોલેજ છે એ વ્યક્તિ. બદલામાં તમારી પાસેથી શું મેળવશે? ફી. આ શબ્દ ખાસ. સમાજ પાસેથી વળતર સ્વરૂપે શું મેળવે છે? ફી મેળવે છે. એ જ રીતે હજી એક ઉદાહરણ આપી શકાય એની અંદર શિક્ષક. તો શિક્ષક પણ શું કરે? પોતાના ક્ષેત્રની અંદર નોલેજ પ્રાપ્ત કરે છે. M.Com ની ડિગ્રી છે, B.Ed ની ડિગ્રી છે, તો આ એના માટેના ક્ષેત્રનું જ્ઞાન થઈ ગયું. એ જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરે છે? સમાજના લોકોની સેવા એટલે વિદ્યાર્થીઓને એક જ્ઞાન આપે છે. એ જ્ઞાનના બદલામાં વિદ્યાર્થીઓ પાસેથી શું મેળવે છે? ફી. વ્યવસાયની પ્રવૃત્તિ. અને મેં તમને સંપૂર્ણ ઉદાહરણ દ્વારા સમજાવ્યું. એક માર્ક્સમાં વ્યાખ્યા પૂછાય, વ્યવસાય એટલે શું? તો વ્યાખ્યા શું લખશો? કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે, બદલામાં સમાજ પાસેથી ફી સ્વરૂપે વળતર મેળવવામાં આવે, તો તેવી પ્રવૃત્તિને શું કહે છે? વ્યવસાય કહે છે. ઉદાહરણમાં 3 ઉદાહરણ ખાલી યાદ રાખો. ડોક્ટર, વકીલ અને શિક્ષક. આ લખવાની જરૂર નથી ડિગ્રીઓ, માત્ર નામ લખવાના. ડોક્ટર, વકીલ અને શિક્ષક. ચલો એના પછી આગળ વ્યવસાયની લાક્ષણિકતાઓ. કે વ્યવસાયના લક્ષણો શું છે? તો પહેલી જ વસ્તુ કે વ્યવસાય કરતી વ્યક્તિ પાસે વ્યાખ્યામાં જોયું વિશિષ્ટ શું હોવું જોઈએ? જ્ઞાન. બીજું, એમની પાસે શું હોવી જોઈએ? બુદ્ધિ. ત્રીજું, ચાતુર્ય. અને ચોથું, આવડત. કે કાર્ય કરવા માટેની એની પાસે શું હોવી જોઈએ? આવડત હોવી જોઈએ.
વિશિષ્ટ જ્ઞાન, દાખલા તરીકે શિક્ષક છે તો એને જ્ઞાન મેળવી લીધું લાયકાત પ્રાપ્ત કરીને, પછી એ જ્ઞાનને રજૂ કરવા માટે એટલે એ જ્ઞાનને યાદ રાખવા માટે પોતાની પાસે શું હોવી જોઈએ? બુદ્ધિનો ઉપયોગ, કે કેવી રીતે કોઈ વ્યક્તિ સમક્ષ એને રજૂ કરવાનું છે. ચાતુર્ય અને આવડત, કે વિદ્યાર્થીઓ સમક્ષ એની જે બુદ્ધિ છે, જે જ્ઞાન છે, એ જ્ઞાનને વિદ્યાર્થીઓ સમક્ષ કેવી રીતે રજૂ કરે છે. તો આ ચાર વસ્તુ યાદ રાખવાની: વિશિષ્ટ જ્ઞાન, બુદ્ધિ, ચાતુર્ય અને આવડત કોની પાસે હોવી જોઈએ? વ્યવસાય કરતી વ્યક્તિ પાસે હોવી જોઈએ. જો આ લક્ષણો ના હોય તો એ વ્યવસાય સારી રીતે કરી શકે નહીં. બીજા અન્ય હરીફો હોય આની અંદર, તો એ હરીફો તમારી કરતા શું થઈ જશે? હરીફાઈમાં આગળ નીકળી જાય. ચલો એના પછી આગળ જો બીજો પોઈન્ટ આપણને આગળ આપેલો છે ચોપડીની અંદર, વ્યવસાય કરતી વ્યક્તિ સેવાના બદલામાં શું મેળવે છે? ફી મેળવે છે. વ્યવસાય કરતી વ્યક્તિ સેવાના બદલામાં સમાજ પાસેથી ફી મેળવે છે, પરંતુ ફીનું ધોરણ કેવું હોય છે? અલગ અલગ. ફીનું ધોરણ કેવું હોય છે? અલગ અલગ. ડોક્ટરની વાત કરીએ તો એમડી થયેલો ડોક્ટર અને એમબીબીએસ થયેલો ડોક્ટર બંનેની ફી સેમ હોય. એમડી થયેલો ડોક્ટર એટલે કે આપણે જે સોસાયટીની બહાર જે સામાન્ય આપણે ડોક્ટરો હોય છે, જે દવાખાનું નાખીને પોતાનો વ્યવસાય કરતા હોય છે, તો એની ફી 50 રૂપિયા, 60 રૂપિયા કે 70 રૂપિયા હોય. પણ એ જ વસ્તુ તમે કોઈ સારા એવા એમબીબીએસ ડોક્ટર પાસે જાઓ છો તો ફી શું થઈ જાય? વધી જાય. 200 રૂપિયા, 300 રૂપિયા, 500 રૂપિયા. જેવી ડોક્ટરની જ્ઞાન, બુદ્ધિ, ચાતુર્ય અને આવડત, એ પ્રમાણે સમાજના લોકો પાસેથી શું મેળવે? ફી. તો એવું જ દરેક વ્યવસાયમાં હોય છે કે વ્યક્તિના બદલે, એટલે કે વ્યવસાયમાં વ્યક્તિ સેવાના બદલામાં શું આપે છે? ફી. પરંતુ આ ફીનું ધોરણ દરેક માટે કેવું હોય છે? અલગ અલગ હોય છે. એના પછી આગળ ત્રીજા નંબરનો પોઈન્ટ, વ્યવસાય કરતી વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ શેનો હોય છે? સેવા. પ્રાથમિક ઉદ્દેશ સેવા. ઘણી વખત આપણે આપણા કુટુંબની અંદર અથવા તો પાડોશની અંદર આવી વાતો સાંભળેલી હોય છે કે ફલાણા ડોક્ટરની ત્યાં અમે ગયા હતા, અમારી પાસે અમે કે જે પણ રોગ હતો એનું નિદાન કરવાનો ખર્ચ 2 લાખ રૂપિયા થયો, પણ અમે ડોક્ટરને આજીજી કરી તો એને થોડા પૈસા અમને ઓછા કરી આપ્યા કે 1,70,000 તમારી પાસેથી લીધા. તો એનો ઉદ્દેશ શું થયો? સેવાનો. કે એ સૌપ્રથમ પહેલા પોતાનો ગોલ શું સેટ કરે છે કે સમાજના લોકોને સેવા મળવી જોઈએ. એ જ રીતે શિક્ષકની વાત કરીએ તો શિક્ષક પણ વિદ્યાર્થીઓથી પરિચિત હોય છે કે કયા વિદ્યાર્થીઓની ઘરની પરિસ્થિતિ સારી છે, કયા વિદ્યાર્થીઓની ઘરની પરિસ્થિતિ ખરાબ છે. તો એ પણ એ રીતે કે અમુક વખત શું કરતા હોય છે? ફીની અંદર થોડું ઘણું લેટ ગો કરતા હોય, કારણ કે એની કન્ડિશન એ જાણે છે અને એનો ઉદ્દેશ શું હોય છે? સેવાનો હોય છે. એટલે કે વ્યવસાય કરતી વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ શું જોવા મળે છે? આપણને સેવાનો જોવા મળે છે. એના પછી આગળ, વ્યવસાય કરતી વ્યક્તિએ આચાર સંહિતાનું પાલન કરવું પડે છે. આચાર સંહિતા એટલે ઓબ્લિક કરીને હું લખું છું નીતિ નિયમો, ને બીજું શું કહેવાય? નીતિ નિયમો. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ હોય તો હેર કટિંગની દુકાનમાં પોતાના હેર કટિંગ કરાવવા માટે જતા હશે. લેડીઝ એટલે વિદ્યાર્થીનીઓ હશે તો એ બ્યુટી પાર્લરની અંદર જતી હશે તો તમે અહીંયા એક બોર્ડ વાંચ્યું હશે, અમદાવાદ બાર્બર શોપ એસોસિએશન. એટલે વાળંદોનું એક એસોસિએશન છે અને તમે કોઈ પણ બાર્બર શોપમાં જશો, મોટા ભાગે તમને દરેકની પ્રાઇસ સરખી જોવા મળશે હેર કટિંગ કરવા માટે. નીતિ નિયમો પણ સરખા હશે. તો એ શું થઈ ગયું? વ્યવસાય થઈ ગયો કે ડોક્ટરનો વ્યવસાય છે તો એ પોતે શું બનાવશે? આચાર સંહિતા, નીતિ નિયમો બનાવશે.
જે પ્રમાણે અમદાવાદ શહેર હોય તો અમદાવાદ શહેરના બધા ડોક્ટરોએ એ નીતિ નિયમોનું પાલન કરવું પડે. શિક્ષક હોય તો શિક્ષકો પણ ભેગા મળીને શું કરાવે, પોતાનું એક યુનિયન બનાવે. એ યુનિયન ની અંદર જે મેઇન વ્યક્તિ હોય જે ડિસિઝન આપે તમારે શું કરવું પડે, બધા શિક્ષકો એનું પાલન કરવું પડે. એટલે વ્યવસાયની અંદર શું કરવામાં આવે છે, આચાર સંહિતાનું પાલન કરવામાં આવે છે. એના પછી આગળ વ્યવસાયિક વ્યક્તિને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી. વ્યવસાયિક વ્યક્તિને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી. ડોક્ટર છે, શું દર્દીઓ બજારમાં ઉત્પાદન કરવા જાય? દર્દીઓ ઉત્પાદન થાય નહીં. વકીલ છે તો વકીલ શું પોતાના ક્લાયન્ટ બજારમાંથી ઉત્પાદન કરવા જશે? તો એ શું થઈ ગયું, કમ્પ્લીટ. કે અહીંયા જે છે કે વ્યવસાયિક વ્યક્તિને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી, કારણ કે એ તો સમાજના લોકોની સેવા કરે છે. એના પછી એક પોઈન્ટ છે, વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર નિશ્ચિત હોતું નથી. નાણાકીય વળતર નિશ્ચિત હોતું નથી. કે દરેક વ્યવસાયનું મેં કીધું કે ફીનું ધોરણ કેવું હોય છે, અલગ અલગ. તો મળતું વળતર પણ કેવું હોય, નિશ્ચિત હોતું નથી. કે દરેક વ્યવસાયમાં મળતું વળતર અલગ અલગ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 6 લક્ષણો થયા કોના, વ્યવસાયના. બંનેના 6 લક્ષણો છે, રોજગારની 6 લાક્ષણિકતાઓ અને વ્યવસાયની 6 લાક્ષણિકતાઓ. બુકની અંદર આપણને 7 આપેલી, પણ 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો 3 માર્ક્સની અંદર આપણે 6 જ લક્ષણો લખવાના હોય છે. એટલે વધારાના જે લક્ષણો છે આપણે મોઢે કરવાની કોઈ જરૂર નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત જોઈશું. એટલે પહેલો પ્રકાર ધંધો, બીજો પ્રકાર રોજગારી અને ત્રીજો પ્રકાર વ્યવસાય. આ ત્રણેય વચ્ચેનો હવે શું જોઈશું આપણે, તફાવત. ઓકે, બાય.